જય શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થઈ ગયો છે પણ 8 જેવો અમે બધું કામ કરી ઘરનું અને જો અહીંયા આવ્યા હઈ આ પાણા હે ને લોયા ભરી અને હમણાં ફગાવી આવી ને આ ધોકડ ને કાઢી નાખી અહીંયા છે ને હા તે એલબા પાસે જીમણાથી આવે એમણાથી દોથો ભરીને અહીં નાખે હા જીમણાથી આવે એમણા દોથો ભરીને અહીં નાખે તો જો આ પાણા હે ને નાખ દઈ ને અહીંયા એલ્બો હે તો આ ધોકડ ખોદી નાખીને ચોખ્ખું કરી નાખી ને આ જોવા હે ને ઉપલા ભાગમાં હાથી આંકવા ગયા હે ને આમાં કાલે આવેલું હતું અહીંથી તે એટલું આગતરું હતું ને એમાં ને આવી કંઈક માંડવી છે હાલો જાઓ પાણા ભરી અને અહીં ચોખ્ખું કરી લઈએ એક વાર હાલ ભાઈ ટાઈમ થઈ ગયો છે 9:30 અને અમે જો સાકીટ પાસે હાવ ચોખ્ખું કરી અને હવે આવી ગયો સહી માંડવીને હા ધીરે ધીરે ચાલુ કરી દઈ હા આમાં ઝીણું બહુ છે કે ઝીણું હે ને હેહમૂરું હે ને રાવે રાવે ક્યાંક ક્યાંક હે વેતી કતડી વીઘા હવે આગળ વળી સા કરવા જવું જો હે હા હવે સા કરવા જવું જો હે ને 2 આયરું લઈ લીધી ને 2 અખણી હેઠે પુગાડી દઈ એટલે 4 આયરું લેવાઈ ગયું સા કરી આવીને 4 લેશું બીજું હું હા જીવ ઓછું થયું હાથી જુતી ગયા હાય છે હા આજ બધા જૂતી ગયા આપણે કાલ જોયું એટલે આજે સવારમાં એક ખેતરમાં હાથી હાલવા માંડ્યા હવે બધા હાલવા માંડ્યા હવે પછી હું આકે તો એમ થાય વળી કે મને કે આગાહી આવી જાય હા આશા આશા નહીં થઈ જાય તો હા તો સોખી છે કામ આવી આપણી સોખી બે દી એક દી મોજ છે ને આમાં બી આ એક દી મોર હે જ્યાં એક દી મોજ છે કામ હા તીકણી વરી ઉપલા ભાગમાં હા તીકણી વરી તીકણી વરી આ પાતાજીની આ તો હાવ સેલે લગભગ હે વરી ઉમણી થોડીક છે ઈ પણ એવો નીકળતી આવે છે બધી હા હજી બધી નીકળી નથી હજી નીકળે હે તો નામી નીકળી જાય નહીં નીકળી જાય બે દીમાં હો 2 દીમાં નીકળી જાય ને હવે આ કઈ વાયરું 17 હકાયરું ઈ હા હા જો દેખાય ને હાથી આકલ હે ત્યાં સુધી છે ઈ નદી લે હું તો ઓલી નીકળી જાહે હાલો જો આયરું પુગાડ લઈ પસ્સા પાણી કરશું એક જણીમાં દઈ આવશું એમ કરશું આયરું પુગાડ લઈ હેઠે મુરલીધર દાયરાને કેમ છો બધા મજામાં ભાઈ ટાઈમ કંઈક 9:45 જેવું થયું હે ને આપણે એના ઉપલા ભાગમાં હાથી આંકવા આવ્યા હતા તો હે ને ચા આવે છે ને જો એટલું હાલી ગયું એ ત્યાં હવે એક પુથલ હે બાકી આ બધું હે ને હાલી ગયું અહીંથી હવે આ લાંબા સાં થોડાક જ છે લાંબા સામાં થોડીક જ ઉથલું હોય પછી બધા ત્રાહી આવે છે છેટ વાં સુધી એટલે હે ને હવે આ બાજુ તો કલાકથી 1.5 કલાકનું જ કામ છે અને વાં ઉથલેક હે ને ચા આવી ગયો હે ને આપણે હે ને પાણીની બોટલો લેવા આવ્યા હતા ચા પાણી પી લઈ થઈ ગયો હે 11:30 જેવું થયું હે ને જો આ સાદે એવી
તે કંઈ એક કાંઈ પુગાડી તા હે ને અહીંયા મમ્મી ચા પીવા બળકતા હતા પાડો તે તઈ નાખ્યું વળી અહીંયા ફાયડું વાળો લેવા આવ્યો તે કે હાલો શાક કર્યો હતી વળી થરાદ ગયું બરકાતી ગયું ને ત્યાંથી પછી અહીંયા આવ્યો માંડવી જોવા અમારી માંડવી હે ને કોઈ ખાતું નથી ને પડી હળે એથી તમે કંઈ દઈ તો મેળ ના આવ્યો હે ને અડધો જાજેરો કોથરો હે ને 300 રૂપિયા કીધા વાત નહીં કે જવા દે અમે હે ને ખંભારીએ જવા દે હું ના જો હું ખિયાક નાખું મારે કોઈ પીવાનું પાય તો જો રીંગણા ખિયાક નાખું હે ભેગા મેં બટેકા નાખું અને રીંગણાની ખિયાક ના હાલે તો રીંગણાનું કરીને તો બટેકું ભેગું નાખવું પડે બટેકા નાખ દઉં સવાયું અમે લીધું ને જો માલને હે ને વડી પીતા અમારી તેલકો નથી ને તો એ હોખે તે ફૂઈને પાઈને બાંધી અઠારિયામાં ને ક્યાંક રોટલા કરવાનું અવધ બપોર કંઈ નહીં ચાહે હવે તો મગથી શાક વગાડ લો સગડી કરતા હાલતી શાક નાખલા તો પકી જાય હાલો ભાઈ ટાઈમ થયો હે પૂણો અને આપણે હે ને ફાઇનલી બધું હાંકી નાખ્યું હે આ હેઠાની આયરું હે ને એ છેલ્લે રાખી હતી બાકી ફાઇનલી હે ને બધું હાંકી નાખ્યું જો બાપા હેલો લેવા જાય એ નુમણો પડ્યો હે બધું હાલી ગયો આ ભાગમાં હવે હાલો ટ્રેક્ટર આગળ કાઢીને ગેટ દઈ દઈ ભાઈ એક પડું હાંકી નાખ્યું બીજા પડામાં ગયો હે હવે અમારે ઓલા ઘરવાળા પડામાં જવાનું હાલો હવે હે ને પેલા તો વાં જોઈ અને બપોરા કરી પછી હાંકી ટાઈમ થયો હે 1:30 ને આપણે હે ને મંડી હાંકવા તો આ પડું અહીં નીકળી જાય જ્યાં પૂગી ત્યાં સાંજે તો લગભગ નીકળી જાય વાંધો નહીં આવે રહી જાય તો કાલ હાંકી નાખીએ હાલો અને વરસાદની ચિંતા છે વાદરાની હાલો હવે હે ને મંડી હાંકવા હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 8 ને અમે જો માલને નાખી ને 2 વાગ્યાના આવ્યા એક કાંઈ લઈ લીધી છે ને બીજી આરે અડધે પુગાડી દીધી શું કહેતા હતા એમ કે આને ખોભાઈ આંકી હતી કદાચ હું બાસ્કેટ આપણે બાસ્કેટ જ છે અને શું કહે ઓલા ઠેલા બાજુ નાખે એને શું કહે પર્સ પોસ હા તારે તાજી પોસ નાખી મારે આ પોસ જ કહેવાય તારે નાખી મારે ખળ ભરવાનો ખોલ ભરવાનું પોસ હાલે કઈ તો બીજું એવું છે હું તો કહેતો કે મારા પેટી ક્યાં સોટાલી હા ઓલા પાનાઓની હા હું પેટી નારીએ ને તો હાલતા થઈ ને તો પાના કપાઈ આમ નાખી આ બાસ્કેટમાં અને ડોકમાં નાખી જાય હા ઓલા રાખ્યા હે ને સ્ટીરિયા તો પેટી કાઢવી પડી હતી તે ફૂઈકી હાલતું કરી દે ખોભાઈ ડોકમાં નાખ લેવાય પાનાને હા બીજું હું આપણે હાથની એટલી ઘડી ડોકમાં નાખવું હે એમાં ખોટું છે એની તો વ્યવસ્થા કરી લીધી જોઈને ઉપલા ભાગમાં હે ને બપોરની આખી વાત હાવ કમ્પ્લેટ ને હવે જ્યાં ભાગમાં બધું હાલી ગયું ત્યાં હા અહીંયા બધું હાલી ગયું અટાણામાં માંડ્યા કમોડવા અહીંયા મને હું હાઈ નહીં થવા દઈએ કે ના મામા કીધા હતા હાઈ થાય રાખી લે હા 3 મેલે 3 દે હવે પાછું હા મળીએ ને આ તો આકેલ છે એટલું આકલ હે ને આકેલું હે અહીંયાથી એક આમ આકે છે એટલે લગભગ તો હાઈજી નહીં આકી જ રહે અહીંયા આકી લે કાયનામાં બપોર ઘણી સુધી બેલ કરી દેવાય હાથી તો આખી એટલો ફાયદો જ છે અટાણે જા ઝીણો ઝીણો બ્યારો હોય ને એ મરી જાય
અટાણે હાલી જાય વરાપમાં તો ઝીણો હોય મરી જાય, નકર તો વળી મેં થાય તો સોટી જાય એવું ને એવું હાકે થઈએ. ને પછી વડો થઈને બહુ છોટું થાય. હા અટાણે તો દતાઈ અટાણે મરી જાય. મરી જાય એમ હે ને. હાલો હવે નેદવા માંડી. હાલો ટાઈમ થઈ ગયો હે 9 ને અમે હે ને ખેતરમાંથી નેદીને આવીને સીધું આના હાટું ઠંડુ બનાવ્યું. ખેતરમાંથી કહેતા હતા એ ઠંડુ બનાવો ને તે આવીને એકવાર ઠંડુ બનાવ્યું. પછી થોડી દેવા ગયા, મેં 2 ભેહું બહાર કાઢ્યું. પછી આવ્યા ને પછી દઈ લીધું. પછી મેં વાહીના નહીં ખાઈને રોટલા કર્યા. પછી બીજી 2 વળી પાવાની બીજી તેને પાયું, પાણા પીર્યા, મસાવા કર્યા. પછી તો આની તો બંધ કરી દીધું હતું. અમે 6:30 વાગ્યા સુધી તો આઈકું તો હા 6:30 હવા 6 વાગ્યા સુધી હવે આઈકું. 5 વીઘાનું હા 5 વીઘા જેવું. એટલું હે, બાકી હાકી દીધું હે. 5 વીઘા એ નહીં, હા એટલે નથી. હવે ઈ કાલે આપી નાખશું. હા ને પછી જો ગારું પાણી કર્યા, ઘણી વાર બેઠા, મેં નાહી લીધું, કપડાં ધોઈ લીધા, આ દૂધ દઈ આવ્યા, વ્યારું કરી લીધું હે ને હવે હે ને માલને નાખવું. માલને નાખવાનું હે. તો ફ્રી પાવર ભરે ને હવે માલને નાખી દઈ તો થઈ જાય ફ્રી. આજનો વિડીયો ફરી પૂરો. હા તો બોલો. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.